ચાલો મિત્રો, હું લીમડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં। તો આજનો વિડીયો આપણે બહુ જોરદાર રહેવાનો છે અને તમને મજા આવશે આ વિડીયોમાં। તો આ વિડીયો છેલ્લે સુધી જોજો તો આપણે વિડીયો ચાલુ કરી કે આપણે કોઈ પણ ધંધો કરતા હોય, નાનો હોય કે મોટો હોય, તો એમાં આપણે એકસાથે 2-3 ધંધા તો કરવા પડે। કારણ કે અત્યારે મોંઘવારીના સમયમાં 2-3 ધંધા કરીએ એટલે આમાં પૈસા ફેરવતા હોય, ઓલામાં પૈસા, એટલે ગ્રાહક આવતા જતા રે, અલગ અલગ આપણે વસ્તુ લાવતા હોય તો અને વેચતા હોય તો પણ। તો ઘણા બધા મિત્રોનો સવાલ હોય છે, અહીંયા રૂબરૂ આવે ત્યારે કહેતા હોય કે કોમ્પ્યુટરથી પ્રિન્ટર રાખવાથી શું ફેર પડે। તો તમને હું કોમ્પ્યુટર પ્રિન્ટર બતાવું અને કઈ કઈ વસ્તુ એમાં બને છે, તમે કેટલું કામ કરી શકો સાયબર કેફેનું અને ઓનલાઈનનું। અને તમારે CSC આઈડીની જરૂર ન હોય અને લીધેલું હોય તો સારું, પણ CSC આઈડી ન હોય ને જનસેવા કેન્દ્રનું, તો પણ તમે ઘણા બધા કામ કરી શકો। એ બધી આ વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું। તમે એક નોર્મલ યુઝ માટે કોમ્પ્યુટર લેતા હોય, જો તમારે એડિટિંગને એવું ન કરવાનું, તો કંઈ બહુ હાઈફાઈ સેટઅપની જરૂર નથી। અને થોડું ઘણું એવું કરવાનું હોય તો તમારે થોડુંક સારું એવું ગ્રાફિક કાર્ડ, મધરબોર્ડ બધું કરવું પડે। તો તમને હું બતાવું વિડીયોમાં। મારી પાસે આ કોમ્પ્યુટર છે, સેમસંગનું અને HPનું CPU છે, જોઈ લ્યો। આમાં તમે કેટલું કામ કરી શકો, તો તમે PDF કોઈ નાખે તમને વોટ્સઅપમાં, કે તમારે કોઈ ડાઉનલોડ કરવાનું હોય, ફોટા, એવું બધું આમાં થઈ શકે। ઘણું બધું કામ, એટલે 7/12 અને આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનું, પાન કાર્ડ અપ્લાય કરવાનું, બરાબર, કલર ઝેરોક્સ, બધું આ તમારે આમાં કરવાનું હોય। અને તમારે જો વાઈફાઈ વગરનું પ્રિન્ટર હોય તો તમારા કોમ્પ્યુટર તો જોશે જ તે, કારણ કે હું તમને મોબાઈલ દ્વારા PDF સેન્ડ કરું તો વોટ્સઅપમાં કરું, વોટ્સઅપમાંથી કોમ્પ્યુટરમાં આવે, એમાંથી તમે પ્રિન્ટ આઉટ આપી શકો। તો આમાં આ રીતના તમે કામ કરી શકો। આ તો વાત થઈ કોમ્પ્યુટરની। હવે તમે એમ કહો મને કે તમારે કયું પ્રિન્ટર સારું તમારા માટે, બ્લેક એન્ડ વ્હાઇટ કે કલરવાળું, જે ઇંક જેટ કહેવાય આપણે, અને એક આવે લેઝર જેટ। તો એમાં બ્લેક એન્ડ વ્હાઇટ જ પ્રિન્ટ નીકળે, જે લેઝર જેટની વાત કરીએ આપણે। એમાં મોંઘું પ્રિન્ટર આવે 50-60 હજાર વાળું કલર, તો એ બહુ મોંઘું પડે આપણને। તો નોર્મલ વપરાશ હોય, તમારે દુકાન હોય અને તમારે સાઈડમાં ઇન્કમ જોતી હોય, તો એના માટે સારું કયું પ્રિન્ટર હોય, તો આ મારી પાસે છે ઓલ ઇન વન પ્રિન્ટર, જે કેનનનું રહેવાનું છે, પિક્સમાં G2010। એમાં એટલા ફંક્શન આપેલા છે, જુઓ, ડિસ્પ્લે આવે અહીં નાની, અમુક બધા પ્રિન્ટરમાં નથી હોતી। તો આ સારામાં સારું છે, હું છેલ્લા 2 વર્ષથી વાપરું છું। આમાં જાડામાં જાડું એટલે 300 GSM સુધીનું પેપર હોય તો પણ આ પ્રિન્ટર કાઢે છે, અને બહુ વાંધો નથી આવતો પેજ અટકવાનો, કારણ કે 2 વર્ષથી તો હું રેગ્યુલર આનો વપરાશ કરું છું। તો આમાં મારે કોઈ દિવસ સર્વિસની એવી પ્રોબ્લેમ નથી પડી, અને એકદમ ક્લિયર પ્રિન્ટ આવે। તો તમારે જો સાઈડમાં ઇન્કમ માટે તમારે પ્રિન્ટર જોઈતું હોય તો આ પ્રિન્ટર સારામાં સારું રહેવાનું છે। બાકી એપ્સનના પણ છે મારી પાસે, પણ એમાં કેવું થાય કે બહુ જાડું પેજ ન ખેંચે, નાનું પેજ હોય ત્યાં સુધી એમાં ચાલે છે। અને આમાં કલરની ટાંકીઓ આવે, એ પણ તમને હું બતાવું કે જુઓ તમે, અહીંયા બ્લેક પ્રિન્ટર, બ્લેક છે ઇંક કાળી, અને આમાં 3 બીજા ખાના આપેલા છે, આમાં જે કલરવાળી ઇંક છે। તો આનામાં તમે શું કરી શકો, તમને એ પણ બતાવી દઉં। મેં અમુક પ્રિન્ટ આઉટ કરેલી છે, તમને દેખાડું। જો આ રીતની કલર પ્રિન્ટ જ્યારે તમારે કરવાની હોય ને, તો આ પ્રિન્ટરમાં નીકળી જાય। આધાર કાર્ડ ડાઉનલોડ કરવા હોય ફોટો પેપરમાં તો પણ નીકળી જાય। જો કલર અલગ અલગ બધી પ્રિન્ટ કરેલી જ છે, જો છે। આમાં તમે ફોટા આવડી સાઇઝના, A4 સાઇઝના તમે કાઢી શકો। એ સિવાયની બ્લેક એન્ડ વ્હાઇટ ઝેરોક્સ એવું પણ થઈ જાય, એટલે આ ઓલ ઇન વન પ્રિન્ટર છે, બધા કામ એક જ હારે કરે એવું પ્રિન્ટર રહેવાનું છે। આ કોમ્પ્યુટર હોય તો તમે એડિટિંગ શીખી શકો, બેનર ડિઝાઇન, ગ્રાફિકનું બધું તમે શીખી શકો, જો તમને શીખવું હોય તો। બેઝિક કામ કરવા માટે ઓછું પ્રિન્ટર, તમારે 15,000થી નીચે હોય તો પણ કોમ્પ્યુટર ચાલે। પ્રિન્ટરમાં આ 15,000થી નીચે રહેવાનું છે, ટોટલ ખર્ચો 30,000 આજુબાજુ। એટલે આ 2 તમે લઈ લ્યો ને તો હારે તમારે હજી 2 મશીનની જરૂર પડે,
એ પણ તમને હું કહી દઉં કે લેમિનેશન મશીન 1000, 1200, 1300, 1500થી ચાલુ થઈ જાય. પણ પ્લાસ્ટિક બોડીમાં આવે, પ્લાસ્ટિકના આવે. તમારે જો બજેટ ઓછું હોય તો તમે લેમિનેશન મશીન લઈ શકો. અને અમુક હેવી યુઝમાં આવે, જે 3-4 હજારના આવે છે, 3500ના આવે છે, જે લોખંડના આવે, એ સારા એવા કામ આપે, ટકે જાજા. મારી પાસે એવું જ છે, તો એ પણ તમારે સાથે રાખવું પડે. અને એક મંત્રાનું ડિવાઇસ આવે, જે તમે જેમ જેમ તમને આવડતું જાય એમ તમે ધંધામાં આગળ વધતા જાઓ તો એક આ રીતનું મશીન આવે ફિંગરપ્રિન્ટ લેવા માટે. તો આ પણ 3000-3500 આજુબાજુ, ના 4000 ઉપર રહે આની રેન્જ. મિન્ત્રાનું L110 છે, બરાબર, જે ફિંગરપ્રિન્ટ લેવામાં કાયમ આવે. તો એ પણ તમે લઈ લ્યો તો વધારે રહે સારું. કારણ કે અમુક જે આપણે આયુષ્માન કાર્ડ ને એમાં ઓથેન્ટિકેશન માગે, જ્યારે એ તારા આ વસ્તુની જરૂર પડે. કારણ કે તમારે પાસે વેબ કેમેરા ન હોય તો તમે ડાયરેક્ટ ફેસથી તો લઈ ન શકો, તો ફિંગરપ્રિન્ટ હોય તો આ મશીન કાયમ આવી જાય. આ વાત થઈ આપણે સાઈડ ઇન્કમની. તો બધા એનો એક જ સવાલ હોય કે ભાઈ આમાં કેટલું કામ થાય, કઈ રીતનું તમે ભાવ લઈ શકો. તો ઝેરોક્સના બધે 3થી ચાલુ થાય ઓછામાં ઓછા. એ મોટા જમ્બો મશીનવાળા અહીંયા હોલસેલ થઈ ગયું, અહીંયા તમે તમારે 1000, 2000, 100, 200, 500 એવી પ્રિન્ટ આપવાની હોય, ત્યાં એ ઓછો ભાવ લઈ શકે. તમારે અહીંયા દિવસની 4, 10, 20, 30 એવી પ્રિન્ટો આવતી હોય છે. પછી તમારે વાત થઈ ભાવ કઈ રીતના લેવાના. તો ઝેરોક્સના તમે ઓછામાં ઓછા 3થી ઉપર રહેવાનું, 4, 5 એવી રીતે. પાદરી ઝેરોક્સ કરો તો આમાંથી તમે ડાયરેક્ટ તમને બતાવી દઉં કે ભાઈ તમે ડાયરેક્ટ અહીંથી ડોક્યુમેન્ટ નાખ્યું, પેપર નાખ્યા, અહીંથી ડાયરેક્ટ તમે પ્રિન્ટ આઉટ આપી દીધી, એને તમે 4-5 લઈ શકો. કલર જોતા હોય આવા ફોટો પેપરમાં તો એક પટ્ટી એટલી તમે કરો એટલે 30 રૂપિયાના 6 ફોટા, અને 12 હોય તો એટલા 50 રૂપિયા, 4x6 હોય તો 50 રૂપિયા. આખું A4 હોય તો તમારે જેવું કામ છે, જેવું આવું કલરફુલ કાઢવાનું હોય તો 100 લઈશી, અમે લઈશી. આધાર કાર્ડમાં તમને કહી કે ભાઈ આધાર કાર્ડ છે, આટલી પ્રિન્ટ આઉટ કરવી હોય તમારે, અને તમે લેમિનેશન કરીને આપો તો 50 રૂપિયા લઈ શકો, બરાબર. આ રીતનું રહેવાનું છે. આમાં તમે ફ્રેમ આવે, તમે જો કોમ્પ્યુટરમાંથી ફ્રેમ કેવી આવે તમને ખબર છે ને, ફ્રેમ બતાવી દઉં. જો આ રીતની ફ્રેમ આવે, બરાબર. આવી ફ્રેમ તમે બનાવી દો એટલે 300થી 350 લેવાના. એમાં અલગ અલગ નાની મોટી સાઈઝ આવે. લેમિનેશન પેપર એ તો તમે બધા ફોટો પેપર કહેવાય, આને ફોટો પેપર કહેવાય, એ તો તમને ખબર જ છે. આમાં GSM ઉપર આવે, બસ 170 GSM, 270 GSM, અલગ અલગ ભાવ હોય પેપરનો પણ. એવી રીતે લેમિનેશનમાં પણ અલગ અલગ રહેવાનું છે. નાનું ડોક્યુમેન્ટ હોય તો 30, મોટું હોય તો 40, 50 જેવા તમે ગરા એ રીતનું તમે લઈ શકો. આ બધું સેટઅપ રહ્યું ને એ તમારે જો આખું લેવા જાઓ, બધું નવેસરથી લ્યો, તો હું તો માનું છું કે તમે 30,000 આના ગણો, લેમિનેશન મશીનના ને ઓલા 40થી હું તો 50,000 અંદર રહી જાય. પણ તમારે પહેલાં એક બિઝનેસ સેટ હોય પછી આનો સાળો કરવાનો છે. નકર પહેલેથી આ કરવામાં થોડુંક અઘરું પડે. કારણ કે એક અત્યારે બધું તમારે શું હોય, છોકરા બધા એજ્યુકેશન વધતું જાય, ભણતા જાય એટલે એમને આ વસ્તુનું નોલેજ હોય છે. એટલે આ બધું શું થાય, ડાયરેક્ટ બધા આવું કરવા માંડે, ઓફિસ પડે તો નકરી ઓફિસ ન હાલે. જો તમારે રોજગારી માટે તમે કરતા હોય, તમારે આગળ જીવનમાં તમે કાંઈક કમાવો બનો, એવી ગણતરીથી તમારે બિઝનેસ કરવાનો હોય ને તો આ સાઈડની વાત છે. મેન બિઝનેસ બીજો અલગ કરવાનો, અને આ મેન હોય તો આમાં પહેલેથી છેલ્લે સુધી લડી રહેવાનું, બધું કરવાનું તમારે. ઓનલાઈનનું કામ CS તો આઈડી લઈ લેવાનું, મની ટ્રાન્ઝેક્શન ને આ એમાં થોડીક ધ્યાન રાખવાની હોય. હું બધું એ બધા માથાકૂટમાં પડતો નથી, મારા આ સાઈડમાં બધું હોય છે. એટલે અને તમે ઓનલાઈનના ફોર્મ પણ આમાં ક્યારેક ઓનલાઈનના ફોર્મ ભરી શકો તમે, જે સ્કોલરશીપના હોય, સ્કૂલના હોય, કોલેજના હોય, એવા બધા આવડતું હોય શીખવાનું, બધું તમે કરી શકો. ધીમે ધીમે થાય, શીખતું રહેવાનું, તો બધું પોસિબલ છે. બાકી તો તમે ખાલી લઈ લીધો ને આ મશીન, તો તમારે કંઈ આવડતું નહીં હોય તો ધૂળ ખાશે. આમાં તમે હું તમને લેઝર જેટની વાત કરતો હતો એ લઈ લ્યો, અને થોડાક ઓલા સ્ક્રીન પ્રિન્ટિંગનું આવે તો તમે કંકોત્રીનું પણ કરી શકો. એના માટે તમારે ટાઈપિંગ કેવું શીખવું પડે, ગુજરાતી, અને એના ફ્રન્ટ તમારે લેવા પડે. તો ફ્રન્ટ એવું નથી કે તમે વેચાતા લેવો, એવા ભાઈબંધ દોસ્તારનું સેટિંગ કરી અને તમે એનામાંથી કોપી કરી અને તમારી સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરી શકો. તો આવું બધું કરતું રહેવાનું. હું પણ સિઝનમાં અમુક વાર કરું છું, અને આ વખતે પણ કરીશ. 2 વર્ષથી તો હું કરતો જ આવ્યો છું.
તો ધીમે ધીમે આવી રીતે બધું કરવાનું. એટલે આ ઘણો બધો સેટઅપ છે અને ઘણી બધી ઇન્કમનો આ સોર્સ છે. જ્યારે તમારે ઓફ સિઝન હોય તો આવા બધું હોય તો તમારે સાઈડમાં ઇન્કમ ચાલુ રહે અને તમારા ખર્ચા પણ નીકળતા રહે. આ હતી CSC કોમ્પ્યુટર તમે શું કામ કરી શકો એની માહિતી. અત્યારે ડાઉનલોડ ને એનો જમાનો નથી, ઓનલાઈનનો જમાનો છે. એટલે બધે અત્યારે ઓનલાઈન ડાઉનલોડ બધું કરતા જ હોય છે અને જોઈ શકો તમે ડાયરેક્ટ. એટલે એ બધું તો અત્યારે કંઈ ચાલે નહીં. તો આવું બધું કરવાનું. આ માહિતી તમને કેવી લાગી જરાક મને વિડીયોમાં કોમેન્ટ કરજો. તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.